ભરૂચના જંબુસરના કાવીમાં અનોખી ઘટના બની। કાવીના માછીમારોને પાણીમાં તરતું શિવલિંગ મળી આવ્યું। ખંભાતના અખાતના દરિયાના પાણીમાં મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ ફસાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું। આ શિવલિંગ કાવી બંદરે લાવવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કાવીના માછીમારોને માછીમારી કરતા સમયે જાળમાંથી તરતું શિવલિંગ મળી આવતા તેને કાવી દરિયાકાંઠે લવાયું। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારો નાવડે લઈને દરિયામાં પહોંચ્યા હતા। ધનકાતીર્થ પાસે તેઓએ બાંધેલ જાળામાંથી મચ્છી કાઢવા ગયા ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો। તેને જાળ બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતો આ શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય માછીમારોની મદદથી ભારે જહેમતથી બોટ ઉપર ચઢાવી કાવી દરિયાકાંઠે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરી અને આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું અને અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું પણ જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે ફેલાતા ગ્રામજનો પણ શિવલિંગને જોવા માટે દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા। તો ખંભાતના અખાતના દરિયામાંથી આ શિવલિંગ મળ્યું છે। ભરૂચના જંબુસરમાં શિવલિંગ દરિયાકાંઠે લવાતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા। શિવલિંગને સાફ સફાઈ કરવામાં આવી અને દરિયાકાંઠે લાવવામાં આવ્યું। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।